બાપાને કપોરામાં તાવ આવી ગયો છે, ગ્રંથમાં લખાઈ ગયું, બોલવાને હોશ ન રહી. ક્યાં સુધી પધરામણીઓ કરી છે. વ્યારા જઈને પેલા શાહ આપણા હું ને જીતુભાઈ થઈને બાપા ઉતા અને ગાડલાની ચાદર પાતા થતા બાપા પડી ગયા. ગાડલામાં ચાદર પાથરવાની સમય ન જોવા રહ્યા, એટલું બધું એક થયું છે. પ્રમુખ સ્વામી કેટલું કામ દુનિયામાં આપણા કલ્યાણ માટે કર્યું છે, તો આપણે એટલું પૂજાપાઠ કરીએ. કેવા કેવા પ્રસંગોમાં ગામડામાં, આદિવાસીમાં, પરદેશમાં બાપાએ જે વિચરણ કર્યું છે, અને કાંઈ નાની મોટી ભૂલો થઈ હોય તો સ્વામી કેટલું ઉદાર મનના બધાને માફ કરી દે. કોઈ દે બાપા બોલે નહીં કાંઈ. કોઈ માણસને સત્સંગમાંથી જાકારો કર્યો નથી. મોટી મોટી ભૂલો કરીને બહુ મોટી મોટી પોસ્ટ આપી છે બાપાએ. અને એક ભાઈ શું કહે મને કે આવાને હું ટેજ ઉપર ચડાવો છો કે કોઈ એવા માણસ આવ્યા હોય ને હાર બાર પહેરાયો ડૉક્ટર સ્વામી તો કે આવાને હું ટેજ ઉપર ચડાવો છો. ભાઈ એવા છે અહીં સુધરવા તો આવ્યા છે બિચારા. અહીં આવશે કોઈક વાર સુધરશે. એને અહીંથી ના પાડશું ક્યાં સુધરવાના છે. હવે દવાખાનામાં જાઓ અને ડૉક્ટર એમ કહે કે તાવ આવ્યો ને ઝાડા થઈ ગયા ને અહીં શું દોડ્યા આવ્યા છે. તો તમે વેવાય છો જ મોઢું જોવા આવ્યા છે એટલે દવાખાને આવવાનું હોય માંદા પડી તારે. એમ અહીંયા બિચારા સુધરવા આવતા હોય મંદિરમાં. એટલે આપણે બધા અહીં બેઠા છીએ, બધા બાપામાં જોડાણ કરવું. આપણે આ ગુરુ મળ્યા છે આપણને, એવા ગુરુ દુનિયામાં મળે નહીં કોઈને. નિષ્કલંક ગુરુ છે, નિષ્કલંક, કોઈ પાપ નહીં. એક નિયમ શ્રીજી મહારાજનો તોડ્યો નથી. આજે મહંત સ્વામી મહારાજ 1957માં દીક્ષા લીધી. એ તો જબલપુર ભણેલા, પણ એની એક ધારું જીવન આજે કેટલા વર્ષો દીક્ષા લીધી અને 60 વર્ષ ઉપર થઈ ગયા ને 70 વર્ષ. સાધુમાં કોઈ જે ઊંચા અવાજે બોલ્યા નથી, કોઈની નેગેટિવ વાત કરી નથી, કોઈ જે જમવાનો પ્રશ્ન કર્યો નથી, ઉતારવાનો કાંઈ નહીં. ગઢડા આવ્યા હતા ગુરુપદે આવ્યા પહેલાં, તે રાત્રે 2 વાગે લાઇટું ચાલુ એની રૂમમાં, ફૂલ ટ્યુબલાઇટ ચાલુ, બારી બારણા ખુલ્લા. હું બાથરૂમ જવા ઉઠ્યો અને મેં લાઇટ જોઈ તો હું એની રૂમમાં ગયો તો સોફામાં એકલા બેઠેલા. એનું મન તો અખંડ ભગવાનમાં હોય. કેમ સ્વામી બેઠા કોઈને બોલાવા? તો કે ના ના તમે આરામ કરો. ને તમે કેમ બારી બારણા ખુલ્લા રાખીને રાતના 2 વાગે બેઠા છો એકલા રૂમમાં? કંઈ તબિયત હારી શકે. હું ગયો નહીં, બહુ પૂછપૂછ કર્યું ને ત્યારે બોલ્યા કે મચ્છરા બહુ કરડે છે. સ્વામીને એસી ફાવે નહીં, પંખો ફાવે નહીં. 2 સાધુ સેવા મતા એ વખતે. અને મારી જેવાને કોઈકને પૂછ્યું કે મચ્છરા કેવા છે, તો કે લગભગ તો ખાસ નથી બહુ, એવો જવાબ આપ્યો. આપણે બારગામ જવું હોય અને પૂછીએ કે આ રસ્તો ક્યાં જાય છે, લગભગ તો આમ જાય છે. આમાં લગભગ હાલે કે પરફેક્ટ જોઈ ભાઈ. તે આખી રાત મહાન સ્વામી જાગ્યા. સવારમાં સેવક આવ્યા, નાહી જોઈને મંગળામાં આવી ગયા. ભાઈ હુતા નહીં હો બપોર સુધી જાગ્યા તોય. અને સંતો આવ્યા ને હસવા મળ્યા. કીધું નહીં કે મચ્છરા કરડ્યા, ગાડીમાં મચ્છરદાની હતી એ કાઢી જ નહીં તોય, અને કોઈ નહીં. એને સહન શક્તિ એનામાં છે ને એટલે કોઈનામાં નહીં. બોલે જ નહીં કાંઈ. બેઠા એ બેઠા અમારી સંતોની શિબિરમાં બેહે, તમને લાગે મૂર્તિ પધરાવી છે, હલે જ નહીં 4-4 કલાક સુધી બેઠા જ રહે. આપણે થાળું વારી કરીને પલોઠી બદલી, આમ જોઈએ આમ જોઈએ, આગુ બાથરૂમ જવાય ન જાય, બેઠા બેઠા. અને 40 વર્ષ હું એની બાફેલા મગ ખાતા, મીઠા બગીટા. હમણાં સુરેન્દ્રનગરમાં બાપાએ રૂમમાં અમને બોલાયા હતા. બાપા છેલ્લે મંદિરમાં ગયા ને ખાતું. મેં સ્વામી તમે 40 વર્ષ મગ ખાતા, કોરો રોટલો ખાધો, તો ફરસાણ, અથાણા, પાપડ, દહીં, દૂધ, ઘી, છાશ, મિષ્ટાન 40 વર્ષ સુધી સાખ્યું નથી કોઈ વસ્તુ. રોટલી નહીં, ભાખરી નહીં, ઢેબરું નહીં, કશું જ નહીં. તો મેં કીધું તમને કંઈ નડતું તો નહોતું, અત્યારે જમો છો? કંઈ વૈદ્ય કીધું નહોતું આવું ખાવાનું ડૉક્ટરે? તો તમને કોઈ આગ્રહ ન કર્યો કે પાટો છો અણકોડો થોડું લો? તો મને શું કે કોઈ આગ્રહ ન કર્યો, સારું છે ને આપણે સેજે સેજે પડ્યું કે છે. મોહન સાહેબ કે સેજે સેજે પડ્યું, એને શું પાડવાની જરૂર છે? પણ આજે બહુ જ પવિત્ર અને આવડી મોટી સંસ્થા છે, તો બાપા કોઈને કંઈ કહેતા નહીં, બધાને પગે લાગ્યા કરે, હાથ જોડે, મહિમા સમજાવે. અને બાપાએ પત્ર લખ્યો છે આ વર્ષે કે 10,000 બાલ બાલિકા સત્સંગ દીક્ષા મોટે કરે આ વર્ષમાં. 10,000 આવો સત્સંગ દીક્ષા મોટે કરે. કેટલાને કરવાની? 10,000. અને એનો સમયો એટલો મોટો થશે, જેમ સુવર્ણ મહોત્સવ કર્યો છે ને એનાથી હવાયો સમયો બાપા કરવાના છે. અને
એના સન્માનો કરશે, ઇનામો એટલા આપશે, એના માટે સગવડ એટલી બધી બાપા કરાવશે. તો જો મહાન સ્વામી મહારાજે એક પત્ર લખ્યો ઓસ્ટ્રેલિયા દેશને, સંતો ઉપર, હરિભક્તો, કે હું ફેબ્રુઆરીમાં આવું અને અક્ષરધામનું ખાતમુહૂર્ત કરવાનું છે. 92 વર્ષની વ્યક્તિ આવા સંકલ્પ કરે છે અને 100 એકર જગ્યા તો આપણે લઈ લીધી. ઓસ્ટ્રેલિયા દેશમાં 100 એકર લોકોને ખેતીની નહીં હોય અને ખાતમુહૂર્ત બાપા કરે. ઓસ્ટ્રેલિયામાં આપણો સત્સંગ જ બહુ નહોતો, અત્યારે સંતો મુકાઈ ગયા, કેટલા મંદિરો થઈ ગયા, શિખરબળ મંદિર થાય છે. અને મુંબઈની અંદર પણ મહાન સ્વામી મહારાજે કીધું અક્ષરધામ કરવું છે, એની જગ્યાએ આપણે થઈ ગઈ. બોલો. અને આપણું સુરત અક્ષરધામ થાય છે, એ સુરત અક્ષરધામમાં મહાન સ્વામી કે આપણે સ્કૂલ કરવી છે બાજુમાં. એટલે સંતોએ કીધું કે બાપા સ્કૂલની જગ્યા નહીં મળે આપણે, કારણ કે જગ્યા મળતી જ નથી આપણે, પૈસા દેતા નહીં મળતી. લોકોને એમ કે ભવિષ્યમાં અક્ષરધામ થાય ને પછી કિંમત બહુ આવશે, એટલે કોઈ વેચતું જ નથી. સ્વામી કે સ્કૂલ ચાલુ કરી દેવી છે, જગ્યા મળતી નથી. એટલે અડીને જગ્યા હતી ને એને પૂછવા ગયા, તો કે પૂછવા આવતા જ નહીં, ગમે તેટલી રકમ આપો ને અમારી જગ્યા દેવાની છે. મહાન સ્વામી કે ફરીને આ તો આપશે, ક્યાં થશે કે. અને તમે નહીં માનો, બીજા જ દાડે બાપા બોલ્યા ને, બીજા દાડે એ ભાઈ સામેથી આવ્યા કે મારે મફત દઈ દેવી જગ્યા. આ ભગવાન છે ને, એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજમાન હતા અને બાજુમાં એક ગામ છે નાનું, એનું ગામનું નામ છે માંડવધાર, 3000ની વસ્તીનું, 4000ની. હવે ત્યાં ભરવાડો ઘણા રહે ને દૂધ બહુ વખડે, દૂધ બહુ મીઠું સારું ત્યાંનું. તે ભરવાડના આગેવાન હતા ને એને શું કીધું કે સ્વામિનારાયણને વેસાતું દૂધ આપતા નહીં, સ્વામિનારાયણ વિરોધી એ ભરવાડ. અને એ હું 3 દાડા બહાર ગામ જાઉં છું, પણ ગઢડા આપણે શ્રાદ્ધ હાલે છે આ, અને દૂધ પાક ભરવો હોય એને કરવું હોય શ્રાદ્ધમાં, તો દૂધ આપણે ગામમાં જ દેવું નહીં કોઈને, સ્વામિનારાયણમાં ન દેવું એમ. હવે સ્વામિનારાયણ ભગવાને વાત કરી શું રાખા છે ને બધા કે મહારાજ અમે તો રસોઈ દઈએ છીએ તમને, પણ તમે અમને કોકર જમાડો ને. ભગવાન કે શું જમવું છે? કે દૂધ પાક જમવો છે. દૂધ લાવવાનું જમાનામાં હવે માંડવધારથી બધું દૂધ આવ્યું. એ ભગવાન સ્વામિનારાયણે ભરવાડનું રૂપ લઈ લીધું, પેલા આગેવાનનું. અને ઘરે ઘરે કહી આવ્યા કે હું બારગામ જતો હતો અને મને આડો સિંહ પડ્યો અને મને સ્વામિનારાયણ ભગવાને આકાશમાં ઉચકી લીધો. માટે આજે જેટલું દૂધ ગામમાં થાય ભરવાડોમાં એ બધું સ્વામિનારાયણને મફત દઈ દેવું. સ્વામિનારાયણ ભગવાન ભરવાડનું રૂપ લઈ આવે. બોલો, ભગવાને કોઈ પોગીએ કે? ભગવાન તો બધું કરવા છે. કૃષ્ણ ભગવાનની આંગળી આખો ગોર્ધન પર્વત ઊંચો રાખ્યો, આપણેથી ઈંટી ઊંચી ન રહે કશું. 13 વર્ષની ઉંમરે કંસને મારી નાખ્યો, હાથીને ફેંકી દીધો. ભગવાન તો જે ધારે રામ નામે પથરા તેરે, આપણે રૂમાલે તે ન રહે. પથરા તેર્યા કે દરે પુલ બાંધી હતો. અત્યારે બધી ટેકનોલોજી ભેગી થાય પુલ નો બાંધી કે. ભગવાન સમર્થ બધું કરી શકે. એટલે કરતા હરતા કોણ છે? ભગવાન. આ એક વિચાર આપણે બંધ રાખવાનો. કાંઈ પણ બને ભગવાનની ઈચ્છા પર છોડી દેવાનો. જે કાંઈ બને ભગવાનની ઈચ્છા. ભગવાનની ઈચ્છા ન હોય તો કોઈ કાંઈ કરી શકે નહીં.